વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવદ્ ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, શું અવતારના ઉપરી એટલે સર્વોપરી? કેટલાક લોકો પોતાની કપોળ કલ્પિત વાતોના પ્રમાણ આપી એવું પ્રતિપાદન કરે છે કે અવતારોના ઉપરી એટલે સર્વોપરી. શું આ વાત સત્ય છે? જો આ વાત અને આ અર્થ સત્ય નથી, તો સર્વોપરી શબ્દનો અર્થ શું થાય અને ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી શા માટે કહેવામાં આવે છે, એ વાતની આપ સ્પષ્ટતા કરો. આ પ્રમાણે એ ભગવત ભક્તએ મને જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્ન કર્યો, તો આજે આપણે બધા આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. સર્વપ્રથમ એ વાતની સ્પષ્ટતા કરીએ કે સર્વોપરી શબ્દનો અર્થ શું થાય. તો સર્વોપરી શબ્દ સર્વ વત્તા ઉપરી, આ બે શબ્દોની સંધિ થઈને બનેલો છે. એમાં સર્વનો અર્થ થાય છે બધું, અર્થાત કે સર્વ, અને ઉપરીનો અર્થ થાય છે શ્રેષ્ઠ, નિયંતા, અને જે સર્વની ઉપર બિરાજમાન હોય એ થાય છે. અને એનો ભેગો અર્થ થાય છે સર્વેશામ ઉપરી ઇતિ સર્વોપરી. અર્થાત કે જે જીવ, ઈશ્વર, માયા, અક્ષર બ્રહ્મની ઉપર છે, એનથી પણ જે શ્રેષ્ઠ છે એ સર્વોપરી છે. વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં સર્વોપરીની વ્યાખ્યા કરતા મહાત્માઓ કહે છે કે સર્વ કારણ કારણમ સર્વ નિયંતારમ સર્વશેષિણમ ચ યત્તત સર્વોપરી. અર્થાત કે સર્વ કારણનું પણ કારણ એટલે કે સૃષ્ટિનું મૂળ કારણ, સર્વના નિયંતા અને સર્વના સ્વામી એટલે કે શેષી જે હોય એને સર્વોપરી કહેવામાં આવે છે. આ પ્રમાણે સર્વોપરી શબ્દનો અર્થ વિશિષ્ટાદ્વૈત વેદાંતની અંદર કરવામાં આવેલો છે. હવે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી શા માટે કહેવામાં આવે છે, તો એ સંબંધમાં સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 42મા અધ્યાયના 28મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણના ગુરુભાઈ એવા મૂળજી બ્રહ્મચારી ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરતા કહે છે કે યે દૈત્યાસ્તુ પુરા ત્વયા વિનિહતા રૂપે નૃસિંહાદિભિઃ તે દેવારિતયા પ્રસિદ્ધમગમન વેદે ચ લોકે ખિલે એતે તુ પ્રથિતા ભવન્ત્ય ગણિત બ્રહ્માંડ કોટિ બ્રહ્મ જીવે સારય ઇત્યમુન્હતવતા સર્વોપરી સ્થિયતે. અર્થાત કે હે હરે, પૂર્વે આપે નરસિંહ આદિક રૂપોએ કરીને દેવોના ફક્ત શત્રુપણે લોકવેદમાં પ્રખ્યાત પામેલા જે હિરણ્યકશ્યપ પ્રમુખ દૈત્યો હતા તેમનું હનન કર્યું હતું. હાલમાં તો સાક્ષાત પ્રાદુર્ભાવ પામેલા આપે અગણિત બ્રહ્માંડ મંડળના મધ્યમાં કર્મ પરવશતાથી અતિશય ભટક્યા કરતા સમગ્ર સ્થાવર જંગમ જીવો અને બહુ બ્રહ્માદિક ઈશ્વરોના શત્રુપણે પ્રખ્યાત પામેલા ત્યાં અધર્મ વંશીય કામ ક્રોધાદિકનો વિનાશ કર્યો. માટે નિર્વધી આપના અસાધારણ ઐશ્વર્યને આપ પ્રકાશ કરો છો, જેથી આપ સર્વોપરી બિરાજમાન છો. આ પ્રમાણે અહીં મૂળજી બ્રહ્મચારીએ સ્પષ્ટ રૂપે કહેલું છે
કે પૂર્વે નરસિંહ આદિક અવતારોમાં ભગવાન શ્રી હરિએ હિરણ્યકશુપ, હિરણાક્ષ, રાવણ, કુંભકર્ણ ઇત્યાદિ બહારી શત્રુઓને મારેલા હતા. પરંતુ આ અવતારમાં, આ સાધુ અવતારમાં તો જીવાત્માના હૃદયમાં અનાદિકાળથી ઘર કરેલા કામ ક્રોધાદિક અંત શત્રુને કેવલ કૃપા માત્રથી અને ઉપદેશ માત્રથી સમાપ્ત કરી દીધા. એટલે આપ સર્વોપરીપણે બિરાજમાન છો. આ પ્રમાણે મૂળજી બ્રહ્મચારીએ અહીં સર્વોપરી ભગવાન શ્રી હરિ કેમ છે એનું કારણ અહીં બતાવેલું છે. જ્યારે પેલી બાજુ પેલા બંડિયાઓ છે, ખૂણિયાઓ છે, ઢૂંઢિયાઓ છે, એ લોકો તો પોતાની વાતોમાં સર્વોપરી શબ્દનો અર્થ કઈ ભિન્ન જ કરે છે કે બધા અવતારના ઉપરી એને સર્વોપરી કહેવાય. હવે બધા અવતારના ઉપરી એટલે સર્વોપરી કહેવાય એવું આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોમાં ક્યાં લખેલું છે? એક તો પ્રમાણ કાઢીને બતાવો. એ લોકોની કચ્ચર પટ્ટી વાતોની અંદર લખેલું હોય એ વાતોનું પ્રમાણ ન માન્ય રખાય. અહીં સત્સંગી જીવનમાં જે પણ કંઈક લખાયું છે એ ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલું છે. કારણ કે સત્સંગી જીવનના એક એક પ્રકરણ, એક એક અધ્યાય અને એક એક શ્લોક સદગુરુ સતાનંદ સ્વામીએ રચ્યા અને ભગવાન સ્વામિનારાયણે વાંચી સંભળાવ્યા. એ વાત હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામીએ લખેલી છે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનો કોઈ પ્રમાણભૂત પ્રબંધ હોય તો કેવલ આ સત્સંગી જીવન છે. અને એ સત્સંગી જીવનમાં ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી કેમ કહેવાય છે એનું કારણ બતાવેલું છે. જે લોકોએ જોવું હોય એ સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 42મો અધ્યાય 28મો શ્લોક જોઈ લેજા. મૂળજી બ્રહ્મચારી ભગવાન સ્વામિનારાયણની સ્તુતિ કરે. એટલે સર્વોપરી શબ્દ છે એ ભગવાન સ્વામિનારાયણને કેમ લાગે છે એનું કારણ આ છે કે પૂર્વે થયેલા અવતારોમાં તો બાહરી શત્રુનો વધ કર્યો, પરંતુ આ સાધુ અવતારમાં તો અનાદિકાળથી જીવાત્મામાં ઘર કરીને બેઠેલા એ કામ ક્રોધાદિક શત્રુઓને ભગવાન શ્રી હરિએ સમાપ્ત કર્યા. એટલે માટે એ સર્વોપરી કહેવાય છે. માટે ભક્તો, જે પેલા અભણો સર્વોપરી શબ્દોનો અર્થ અવતારના ઉપરી ઘટાવે છે ને એ ક્યારે પણ ગ્રહણ કરતા નહીં. એ લોકોનો એ અર્થ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ માન્ય પ્રબંધની અંદર જોવા મળતો નથી. સર્વોપરી શબ્દનો અર્થ અગાળ હું તમારી પાસે કરી ગયો એ વ્યાકરણની વ્યુત્પત્તિ પ્રમાણે એ જ અર્થ બરાબર છે ને એ જ અર્થ સમીચીન છે. એટલે આજકાલના જે આ સર્વોપરી શબ્દનો અર્થ અવતારના ઉપરી કરે છે એ ખોટો છે. માટે એ અર્થને ક્યારેય પણ ગ્રહણ કરતા નહીં. આ જ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.